તો તમે જોઈ શકો છો કે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે અને તમે જોઈ શકો છો કે સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ કરવામાં આગળના સમયે આવવાનું છે અને આખા ગુજરાતમાં ક્યાંથી વરસાદ પડવાની સંભાવના છે અને આજે કેવો ગુજરાતમાં વરસાદ રહેશે તે બધી જ વાત કરીશું. પણ તે પહેલાં જો તમે આ નવી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજની આપણે અપડેટ જોઈએ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આજે 1 તારીખના 12 વાગ્યાના આડાગાળાના સમયે ખાસ કરીને વાપી, વરસાદ, નવસારી, સુરત, વાયરા, ડેડિયાપાડા, રાજપાલા, ભરૂચ, વડોદરા, બારડોલી, ગોધરા, પછી અરંજલી, નાંદપુર, ધોળાદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, નેડિયાવાડ, વિરમગામ, ધોલેરા, ભાવનગર, બોટાદ, પાલીતાણા, અલંગ, મહુવા, રાજુલા, અમરેલી, ધારી, કોડીનાર, માધવપુર, જૂનાગઢ, જેતપુર, ઉપલેટા, દ્વારકા, ખંભાલિયા, જામનગર, કાલાવડ, રાજકોટ, મોરબી, ધાંગધ્રા, અમાલિયા. તો ખાસ કરીને બપોર પછીના સમયે સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને અમદાવાદના વિસ્તારોમાં ખાસ કરીને આજે 50થી 100 તાલુકાની અંદર વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં. કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો સાંજના સમયની વાત કરીએ તો ખાસ કરીને 5થી 6 વાગ્યાની આડાગાળાના સમયે તમે જોઈ શકો છો કે રાજકોટ, કાઠીવાડ, જૂનાગઢ, વેરાવદર, મહુવા, અમદાવાદ, મહેસાણા, ગોધરા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, બાઈસર એટલે કે અડધા ગુજરાત કવર થઈ શકે છે, જેમાં કચ્છમાં પણ વરસાદનો વારો આજે આવવાની સંભાવના છે. તો હવે ખાસ કરીને રાત્રિના સમયે પણ વરસાદ પડશે, કેમ કે આજથી જ મોટામાં મોટો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે, જો કે 7થી 8 દિવસ આવો નવો વરસાદ પડી રહી છે. આજે સવારમાં પણ 1 તારીખના સવારમાં પણ કોક વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના છે. તો આપણે ખાસ કરીને હવે 2 તારીખની રાત્રિના સમયે વાત કરીએ તો સવારમાં ખાસ કરીને સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે જૂનાગઢ, ભાવનગર, મહુવા, વેરાવદર, પોરબંદર, ઓખા, મોરબી, જામનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ, વાપી, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે, ખાસ કરીને સવારના સમયે. તો 2 વાગ્યાના બપોર પછી સમયને તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં પણ આખું ગુજરાત ઘમરોળી લેશે એવું કાલના સમયે સાંજના સમયે આવવાનો વરસાદ છે. તો કાલે લગભગ અડધું ગુજરાત કરતાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે. આજે પણ સારામાં સારી આગાહી છે. તો મિત્રો હવે તમે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે મેઘરાજ આવી રહ્યા છે ગુજરાતમાં, કેમ કે હવે મોટામાં મોટી બંગાળની સિસ્ટમ આવી રહી છે બંગાળમાંથી બનીને. તો સીધી જ હવે આપણે ગુજરાત તરફ આવી રહી છે અને ગુજરાત તરફ આવીને 1 તારીખથી 10 તારીખ લગીને મોટામાં મોટો રાઉન્ડ આવી શકે છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તો 3 તારીખેની વાત કરીએ તો 3 તારીખે પણ તેમને તેમ જ છે. 3 તારીખે તમે જોઈ શકો છો કે સુરત, વલસાડ, નવસારી, વાપી આ બધા વિસ્તારોમાં પણ રેડ એલર્ટ તમે જોઈ શકો છો કે અહીંયા ધોરો સફેદ પાક છે, જેમાં 3થી 4 ઇંચનો પણ વરસાદ પડવાની સંભાવના છે. તેમજ 4 તારીખે પણ તેમ જ રહેશે. 4 તારીખે પણ રેડ એલર્ટ છે, તમે જોઈ શકો છો. 5 તારીખે પણ તેમ જ છે. 5 તારીખે તો ખૂબ જ મોટી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, તમે જોઈ શકો છો. તે સીધી જ ગુજરાત તરફ આવશે, અહીંથી ટ્રેન લઈને આવી રીતે આવશે અને ખાસ કરીને મિત્રો 5 તારીખની અંદર આખા ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી પણ સંભાવના છે. તો આપણે 6 તારીખની વાત કરીએ તો પહેલાં 5 વાગ્યાના 5 તારીખે સાંજના સમયે પણ સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. તો 6 તારીખે પણ તે સિસ્ટમ ત્યાંથી આગળ વધવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો કે હવે બંગાળની ખાડીમાં બહુ મોટી સિસ્ટમ નહીં, તો હવે રાઉન્ડ થોડોક લેટ આવશે અને આ રાઉન્ડમાં જ્યાં વરસાદ પડી ગયો તે પડી ગયો. તેના પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીના લીધે એટલે કે 10 તારીખથી આખો મહિનામાં કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે, કેમ કે આ વર્ષે અલ નીનો છે, તો આ કારણે વરસાદ ઓછો પડવાની સંભાવના છે. એટલે કે આ રાઉન્ડમાં જ્યાં વરસાદ સારો પડ્યો ત્યાં પડ્યો, બાકી આગળના સમયે ખૂબ ઓછો વરસાદ રહેવાનો છે. તો મિત્રો આ હતા આપણા આજના સમાચાર. તો મળશું હવે નવા વિડીયોમાં. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાકી મળશું હવે નવા વિડીયોમાં.